ત્યારે અમરેલીની બાજુમાં એક પિઠ્ઠલ પર કેરાળા નામનું એક ગામ હતું. એ ગામની અંદર 12 વર્ષની દીકરી, એનું નામ હતું સોનબાઈ. સોનબાઈ એ દીકરી હતી, એ પાણી ભરીને આવતી હતી અને દીકરી એટલી સરસ દેખાવમાં સુંદર હતી, એમ લાગે કે ભગવાને આપણને બધાને હોલસેલમાં બનાવવાની અને રિટેલમાં બનાવી હતી. એક સમય લઈને બનાવી હતી. એટલી સરસ મજાની અપ્સરા જેવી 12 વર્ષની દીકરી, 13 વર્ષની દીકરી હતી એ લાગતી હતી. અને થોડીક હજી તો પાણીમાંથી પોતાનું બેડું ભરીને બહાર આવે ત્યાં એક અંગ્રેજ ગોરો અધિકારી હોય, એની નજર એ દીકરીની ઉપર પડે. એ દીકરીનું બાવડું પકડે, આવી રીતે આમ હાથ પકડે. એને એમ કે ભારત મારું તો દીકરીએ મારી, આની સાથે મારે લગ્ન કરવા છે, એવા ઈરાદાની સાથે દીકરીનું આવી રીતે બાવડું પકડે. એ દીકરીએ પોતાના માથા ઉપર 15 લીટર પાણીની ગોળી ભરી હતી, એ ફરફરતી મારી કે પેલો અંગ્રેજ અધિકારી હતો ને બેભાન થઈ ગયો અને એના પણ જેટલા પણ એના સાથીદારો હતા એ લઈને ત્યાંથી જતા રહ્યા. દીકરી માયુસ ચહેરાની સાથે ઘરે આવી અને એના પપ્પાને કહે છે કે બાપુ હવે મારથી નહીં જીવાય. બાપુ ચિંતામાં થઈ જાય. બાપુ એવું કહે છે કે બેટા તે એવું કામ કોઈ એવું નથી કર્યું કે તને મરવા જેવા વિચાર આવે, તો શા માટે તું હવે એમ કહે છે કે મારાથી નહીં જીવાય. અને એ સમયે 12-13 વર્ષની દીકરીના સગપણ નક્કી થઈ જતા, 1875ની વાત કરું છું. એટલે ત્યારે એ દીકરી એવું કીધું કે બાપુ તમે મારા સગપણ નાનકાની સાથે નક્કી કરી નાખ્યા છે. તમે નાનકાને એવો સંદેશો મોકલો, કાં તો એ તાહળી ઝેરનો કટોરો ભરીને મને આપે, અથવા તો જે અંગ્રેજ અધિકારીએ મારા બાવડાનો સ્પર્શ કર્યો હતો એ અંગ્રેજ અધિકારીને મારે અને એના રક્તની અંદર મારે લગ્નની ચૂંદડી છે એ ડૂબોડે અને પછી મને ઓઢાડે. ઇતિહાસ સાક્ષી છે કે એને જે નાનકાને ખબર પડી કે મારી મંગેતર, મારા જે સગપણ નક્કી થયા છે, એ દીકરીના બાવડા ઉપર હાથ પેલા અંગ્રેજ અધિકારીએ મૂક્યો અને નક્કી કર્યું કે મારે જીવવું નથી. એ દીકરીની અંદર મારું જે પરિણિત થવાનું પાત્ર છે એની અંદર ખુમારી કેવી હશે. ત્યારે એ નાનકાએ પેલા અંગ્રેજ અધિકારીને 15 વર્ષની ઉંમરે માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ સોનબાઈને ઉઢાડી હતી. મારે એ સવાલ પૂછવો છે કે ત્યારે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારી ઇજ્જત ઉપર સવાલ ઊભો થાય તો મારાથી ન જીવાય, તો ત્યારે 22 વર્ષની દીકરીને ન ખબર પડે. આ સળગતો સવાલ છે. આ 22 વર્ષની દીકરી છે ને એને ખબર પડે, પણ નાનપણથી આપણી પાસે એટલા બધા પૈસા છે કે આપણી દીકરીને આપણે મોબાઈલ લઈ દીધા છે, સારા સારા કપડાં લઈ દીધા છે, એ ઈચ્છે એમ બધું જ આપણે કર્યું છે, પણ ક્યાંક એ આપણા લાડકોડની અંદર, ક્યાંક આપણી સ્વતંત્રતાની અંદર એ દીકરીએ ક્યાંક એનો રસ્તો ભૂલી ગઈ છે. અથવા તો મા બાપે માંડે નોકિયાનો ફોન લઈ દીધો હતો અને દીકરીને ક્યાંક એમ થતું હોય કે મને આઈફોન કોક આપે ને એવો કોક મળી જાય તો. મા બાપ બિચારા સવારથી સાંજ સુધી પોતાના કામની અંદર રહ્યા હોય અને દીકરીને એમ થાય કે મને વોટ્સઅપની અંદર ને સ્નેપચેટની અંદર ને ઇન્સ્ટાગ્રામની અંદર મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે ને એને બિચારાને ખબર નથી કે આવી એપ્લિકેશનની અંદર આવે. સ્નેપચેટ તો એવી એપ્લિકેશન કે વાત થઈ ગઈ, અહીંયા ફોન મૂકી દીધો, કોઈ કદાચ ગમે એટલો ખોળીને મરી જાય, ખબર જ ન પડે કે અંદર કોની યાર હું વાત થઈ હતી છેલ્લે. પણ એવી એપ્લિકેશન દુનિયા અંદર છે, પણ આપણે એપ્લિકેશનનો ઉપયોગ ન કરતા આપણો પરિવારના, આપણા મા બાપ છે ને એનો બોલ આપણા માટે સર્વોપરી હોવો જોઈએ. આપણા અહીંયાથી તમને શિક્ષક એમ કે અવાજ નહીં કરતા, 5 વાગે એટલે છૂટવાનો સમય છે, આપણે બધી વાત માનીએ છીએ. તો આપણા ભોળા મા બાપ છે ને એને પણ આપણે ઉલ્લુ ન બનાવીને ક્યાંક આપણે એવું જીવન જીવીને જઈએ. 12-14 વર્ષની દીકરીઓને આપણે ઇતિહાસની જ દીકરી છે, હવે એક પણ જાતનો શબ્દ ખોટો નથી. જો 1875ની દીકરીને ખબર પડતી હતી મારું કોઈક બાવડું પકડે મારથી ન જીવાય, તો આપણું નામ કદાચ કોઈકને યારે જોડાઈ ગયું હોય તો આપણે તો કેવી રીતે જીવાય. અને દરેક માતાઓને પણ મારી વિનંતી છે કે દીકરીનો કદાચ આવો કંઈ સમયગાળો આવે કે જેની અંદર આપણને થોડીક પણ ભનક થાય તો ક્યાંક એ દીકરીને એને સમય હાથ પકડીને પાછી વાળી લેજો. કારણ કે દીકરી થોડાક 2-4 ડગલા ભરે ને તો એને ખાલી એને પગ ભીના થયા કહેવાય, પણ એ થોડીક 2-5 ફૂટ આગળ વહી જાય ને તો એને આખી ડૂબી ગઈ કહેવાય. આ દીકરીઓને આપણને એમ ખબર પડે ને કે આ ભાઈની દીકરી છે, આ આપણા સમાજની છે. એટલે સમાજની ન હોય તો બાજુવાળાની કોઈક હોય ને તો એ દીકરીને ઉગારી લેજો, એને બચાવી લેજો, કારણ કે એ દીકરી છે અને દીકરી માટે કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ કે કોઈ સમાજ ન હોય. દીકરીઓના જીવનને આવી રીતે બ્રેક મારી દેજો કે બેટા આપણા જીવનની અંદર આપણું ચરિત્ર કલંકિત થાય એવું આપણાથી ન કરાય. એના પછીની કે દીકરી 14-15 વર્ષની થાય, 14 કે 15 વર્ષની ઉંમર છે ત્યારે મારે કેવું છે કે આજ સુધી તમે સાંભળ્યું હશે કે દીકરીએ એની બાને સેવા કરી, એના અંતિમ દાદાની સેવા કરી, આવું બધું તમે સાંભળ્યું હશે. પણ દિલ્હીની અંદર ગુડગાંવ નામનું એક શહેર છે, આ પણ કોરોનાની જ સાચી વાત છે. ગુડગાંવની અંદર શહેર છે અને શહેરની અંદર બંસીલાલ નામના એક વ્યક્તિ છે, ઓટો ચલાવવાનું કામ કરે. એ સમયે એનું એક્સિડન્ટ થયું એટલે બંસીલાલ ઘરે અને એક પણ જાતની આવક ન થાય, આવક બંધ, અને દીકરી છે એ 7મું કે 8મું ભણતી હતી, બસ માત્ર તમારી 7મું 8મું ભણે છે એવડી જ એની ઉંમર હતી. અને ત્યારે એ દીકરીને એવું કહ્યું એના પપ્પાએ કે બેટા હવે આપણે અહીંથી વતન જવું પડશે, કારણ કે હવે આપણી પાસે પૈસા નથી અને અહીંયા તું ને હું 2 જ રહ્યા છીએ. કોરોનાની અંદર જેટલા જવાના હતા એટલા જતા રહ્યા અને આપણે 2 વધ્યા છીએ તો આપણે જવું પડશે. એટલે એમના ઘરમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે, કારણ કે પૈસા એના ભાડું ભરવાના નથી હોતા. અને એનું વતન બિહારનું દરભંગા, ક્યાં દિલ્હી ને ક્યાં બિહાર, એટલું દૂર હતું. કોઈ પ્રાઇવેટ વાહનોને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયા થશે, તો કે 5,000 6,000. ત્યારે સરકારી વાહનો કોઈ જતા નહોતા
અને ખીચાની અંદર માત્ર 600 રૂપિયા, બંસીલાલના ખીચામાં 600 રૂપિયા પડ્યા હતા. દીકરીને ખબર. દીકરીએ તરત કીધું, બાપુ જૂનામાંથી એક સાયકલ લ્યો. કેટલાની આવે છે? એટલે કે શા માટે? તો કે બેન નહીં બાપુ, પહેલા સાયકલ લ્યો. 500 રૂપિયાની સાયકલ ખરીદીને ખીચામાં 100 રૂપિયા વધ્યા. બાપુ તમે બેસી જાઓ પાછળ, હું તમને બિહાર સુધી લઈ જાઉં. અરે દીકરી, તું 7મું 8મું ભણે છે? આ કઈ હસવા જેવી વાત નથી. આ 1200 કિલોમીટર થાય. આ દિલ્હીનું ગુડગાંવ ને ક્યાં બિહારનું દરભંગા, આટલો બધો કિલોમીટર છે. એ આવી રીતે ન કપાય બેટા. તારે એકને જવું હોય તો ન જઈ શકાય, તો તું ને હું કેવી રીતે જાય? બાપુ તમે ચિંતા ન કરો, તમને મારી ઉપર ભરોસો છે ને કે તમારી દીકરી કઈ આડું અવળું ન કરે, તો બસ બાપુ તમે બેસી જાઓ. એના પિતાજી બંસીલાલ પાછળ સરસ મજાની સીટ હોય એની અંદર પોતાનો પગ કપાઈ ગયો હતો ને, એક્સિડન્ટ થયું હતું. તો એ અવસ્થાની અંદર પોતાના પિતાજીને બેસાડે છે. એ દીકરી પહેલી વખત એને સાયકલ ચલાવતા નહોતી આવડતી, પહેલી જ વખત સાયકલનો પગ માંડ્યો અને 10 મે 1920 દિવસે એની સવારી દિલ્હીથી નીકળી અને 17 મેના દિવસે વચ્ચે નાના નાના ટેન્ક હોય તો ત્યાં જમે, ત્યાં પાણી પીવે અને કદાચ કંઈ જમવાનું ન મળે તો દીકરી 12 કલાક સુધી એક ધારી સાયકલ ચલાવે અને માત્ર 7 દિવસની અંદર એ દિલ્હીથી બિહાર 1200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના પિતાજીને હેમખેમ જેવી હાલતની અંદર એવી હતી ને એવી રીતે પહોંચાડી. તો તમે શ્રવણનું નામ સાંભળ્યું હશે. આ દીકરી છે ને કળિયુગનો શ્રવણ થઈને ઊભી રહી કે મારા બાપને જરૂર છે, મારે તકલીફ વેઠવી પડે તો મારે વેઠવી પડે, પણ મારા પિતાજીને ત્યારે મારી જરૂર છે. દીકરીઓ તરીકે એવું જીવન જીવીને જજો કે મારા પરિવારને પહેલા મારી જરૂર છે. આ દુનિયાને કે આ સમાજને કે 2 કે 5 પૈસાની અંદર આપણને ભોળવી દેનારો કોઈ દીકરો કે દીકરી હશે, એને કદાચ આપણી સમયની જરૂરિયાત હશે. આપણે મેસેજની અંદર કદાચ આપણે 2 કલાક વાત કરીને આપણે મસ્તીમાં આવી જઈએ તો એ સમયની જરૂરિયાત હશે, પણ એથી વિશેષ મારા બાપને મારી જરૂર છે, મારી માને મારી જરૂર છે. કંઈક જીવન છે ને એ આવું કંડાળજો. એના પછી દીકરી 15-16 વર્ષની, 16 વર્ષની, એટલે 16 વર્ષની દીકરી એટલે મારે યાદ કરવી છે કે ઝવેરચંદ મેઘાણીને મેં તમને યાદ કર્યા હતા કે એની દીકરીનું નામ હીરબાઈ. અમરેલીની અંદર મારું પિયર ધારગણી છે અને એની બાજુમાં એક્ઝેક્ટ લાખાપાદર નામનું એક ગામ આવ્યું. એ નાનકડું ગામ હતું, જેમ અહીંયા માંગરોળ બંદર આપણું ગામ છે એવી રીતે એક નાનકડું એવું ગામ હતું. એ ગામના ધણીનું નામ એટલે ગામના સરપંચનું નામ લાખાવાળો. અને એ લાખાવાળાને અને બાજુમાં કોઈ એક બારવટીયો રહેતો. તમને બારવટીયામ ખ્યાલ છે ને? ન ખ્યાલ હોય ને તો દાદાને બાને પૂછજો બારવટીયો કોને કહેવાય, એટલે એ તમને કહેશે. બારવટીયો એટલે બધાનું ભેગું કરતો હોય, જો કે એની પાસે 12 પ્રકારના વટ હોય એને બારવટીયો કહેવાય. બેન દીકરી નામે ઊંચી આંખ ન કરે, કોઈ એને એમ કે મને માફ કરી દો, મને જવા દો તો એ જવા દે, પણ જેને એના જીવનની અંદર ક્યાંક અન્યાય થયો હોય કે જેના લીધે સમાજને લૂંટવા માટે નીકળી પડ્યો હોય એને બારવટીયો કહેવાય. તો એ આપા દેવાત નામનો એક બારવટીયો હતો. એને બેને વેર બંધાણો. આપા દેવાતે એવું કીધું કે એ લાખાવાળા તું જોજે, જે દિવસે તું તારા ગામની અંદર નહીં હોય તે દિવસે તારું લાખાપાદર છે ને એના હું આખી ધમરોળી નાખીશ. હું તારું લાખાપાદર છે ને એને પાદર જેવું બનાવી દઈશ ને અંદર જેટલું પણ હશે ને એટલું લૂંટી જઈશ. લાખાવાળાને ક્યાંક આ ડર. લાખાવાળો એક પણ જગ્યાએ ક્યાંય પણ ગામત્રે જવું હોય તો એ જાય નહીં, અને તેમ છતાંય જાય તો 2, 4, 5 કલાક ન થાય તો પાછો આવી જાય. બન્યું એવું, એક વખત કોઈ મરણનો પ્રસંગ હતો અને લાખાવાળાને જવું પડ્યું. એ ગયો અને પછી આ આપાદેવાતને ખબર પડી કે લાખાવાળો ગામની અંદર સાંજ સુધી નથી. આપાદેવાત પોતાની ફોજ લઈને, પોતાની ટુકડી લઈને આવે છે અને લાખાપાદરને આખું પાદર બનાવી દે છે. ગામની અંદર જેટલા પણ મકાન હતા, જેટલી પણ ધન દોલત હતી, સાધન સામગ્રી હતી, બધી લૂંટી જાય છે. જેટલા પણ પશુ માલઢોર હતા એને પણ લૂંટી જાય છે. માણસોને અડધાને કાપી નાખે, મારી નાખે, અને પછી છેલ્લે જ્યારે લાખાવાળાનું ઘર હોય ત્યાં આવે. જેને ખબર હતી લાખાવાળો તો છે નહીં, તેમ છતાંય અવાજ કરીને કે એ લાખાવાળા, તું કહેતો હતો ને બહુ મોટી મોટી વાતો કરી હતી મારા ગામની અંદર તને ઘૂસવા નહીં દઉં, આજે ક્યાં ગયું તારું આ ખમીર છે, કેમ મને દેખાતું નથી? અંદરથી ઘરમાંથી એક પણ જાતનો અવાજ નથી આવતો. ત્યારે પેલાને આપા દેવાતને એવું થાય છે કે આ બહાર એનો વછેરો બાંધ્યો છે, એને હું જો છોડીને જાઉં તો ગામની અંદર ખરેખર લાખાવાળાનું નાક કપાય કે ઘરને આંગણે આવ્યો, વછેરો છોડીને જતો રહ્યો, અને તેમ છતાંય તે લાખાવાળો કંઈ કરી ન શક્યો. ગામનો ધણી, ગામનો સરપંચ ગામને બચાવી ન શક્યો. ત્યારે જેવો હળવેક દિન પોતાનું ભાલું છે એ દિવાલને ટેકે ને થાંભલીના ટેકે મૂકે અને જેવો વછેરો છોડવાનું કામ કરતો હોય ત્યાં પાછળથી આ 15-16 વર્ષની હીરબાઈ હળવેકથી દરવાજો ઉઘાડે. જુએ કે હા હવે બરાબર એ બેસી ગયો છે અને પોતાનું ભાલું છે બાજુમાં પડ્યું છે. એ ભેગી હળવેકથી પોતે બહાર આવે અને એ ભાલું છે એને ઉપાડે છે અને પોતે પાછળથી એના પીઠની અંદર ભોંકી દે છે કે જેના લીધે ધૂળ ચાટતો થઈ જાય છે. એ આપા દેવાત જેવો ખૂંખાર બારવટીયો કે જેને આખું ગુજરાત ગોતતું હતું, એ ગુજરાતના ધણીને, બારવટિયાના ધણીને, એ દીકરી છે 16 વર્ષની દીકરી છે, બચાવો બચાવોને બૂમ નથી પાડતી અને એને મારી નાખે છે. એટલું જ નહીં, એને અંદર લઈ જાય છે. એ મર્યા પછી એમની જે શબ હોય એમના કટકા કરે છે, એ ગાંસડીમાં બાંધે છે અને રૂમની અંદર રાખી મૂકે છે. સાંજે બાપુ આવશે ને તમારે કેવા થશે, મેં એકને તો હાચવી રાખ્યો છે. એટલે સાંજે લાખાવાળાને સમાચાર મળે છે
કે આ ગામની અંદર ચડાઈ કરી છે, અરે મારી દીકરી 16 વર્ષની દીકરી મારી ઘરે એકલી છે, એની શું હાલત થઈ હશે. લાખાવાળો હાંફતો ભાગતો પોતાના ઘરે આવ્યો અને ઘરે દીકરી હીરબાઈ હતી, એ પોતે ઓસરીએ બેઠી છે અને દીકરીને પૂછે છે કે બેટા તને કાંઈ તો થયું તો નથી ને? લેકિન ના બાપુ મને કાંઈ નથી થયું, આખા ગામને હું નથી બચાવી શકી, પણ બાપુ હાલો હું તમને એકને બતાવું કે એકને મેં હાચવી રાખ્યો છે. દરવાજો ખોલીને રૂમની અંદર લઈ જાય છે અને ગાહડી ખોલે છે, જોવે છે કે આપા દેવા ખુદ પોતે હતો, એનું એને શબ હતું, એણે કટકા કરીને રાખી મૂક્યા હતા. અને ત્યારે લાખાવાળો બોલે છે કે આખું ગામ આખી દુનિયા મને એમ કહેતી હતી કે તારે આંગણે દીકરી છે, પણ આજ સાબિત કરીને બતાવ્યું કે બેટા તું મારે આંગણે દીકરો છે. બાપની વિરુદ્ધ, માની વિરુદ્ધ કે મારા ઘરની વિરુદ્ધ કોઈ બોલીને જાય ને, એ દીકરી તરીકે મને પોસાય નહીં. આવી પણ ગાંઠ બાંધજો. આ 6 હાથ ગાંઠ અહીંથી બાંધીને જવાની છે, એ આવી ગાંઠ બાંધજો કે મારા ચરિત્ર ઉપર દાગ ન લાગે, મારા બાપ ઉપર કોઈ મેણું ન મારીને જાય. મારા મા બાપને મારી જરૂર હોય તો મારે પહેલા એનું કામ કરાય. અને દેશમાં જ્યારે આઝાદીની ચળવળ હાલતી હતી ને, ત્યારે 15 વર્ષની ને 16 વર્ષની સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ, આ 2 દીકરીઓ હતી. આ બધી 2 દીકરીઓને ખબર પડી કે બંગાળનો સ્ટીફન નામનો જે અંગ્રેજ ગવર્નર છે ને, એ ખૂબ ખૂંખાર છે, ખૂબ માંસાહારી છે અને ખૂબ વિકૃત મગજનો છે. ત્યાં જઈને